નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠશાળા મિત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી કાવ્ય 1 પર્વત તારાના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી મેળવીશું. પ્રશ્ન 1 વાતચીત. એના પહેલો પ્રશ્ન છે, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? આપણે મનને શાંતિ આપવા, ઈશ્વરે આપેલ અમૂલ્ય ભેટ માટે તેમનો આભાર માનવા અને મુશ્કેલીના સમયમાં શક્તિ મેળવવા માટે પ્રાર્થના કરીએ છીએ. તેના પછી છે બીજો પ્રશ્ન, તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે? ક્યાં? મને પર્વત, નદી કિનારે અને જંગલમાં જવું ગમે છે, કારણ કે ત્યાં શાંતિ, શુદ્ધ હવા, કુદરતી સૌંદર્ય જોવા મળે છે, માટે ત્યાં જવું ગમે છે. આ તમારી પસંદગી પ્રમાણે પણ આનો જવાબ છે એ લખી શકાશે. પ્રશ્ન નંબર 3, મેઘધનુષ વિશે તમે શું જાણો છો? મેઘધનુષ ચોમાસામાં વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળે છે. તેમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે કે લાલ એમ 7 રંગો જોવા મળે છે, જેને ટૂંકમાં જાનીવાલી પીનારા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? એના જવાબમાં છે ધરતીકંપ, જ્વાળામુખી જેવી કુદરતી પ્રક્રિયાઓ અને પૃથ્વીના ભૌગોલિક ફેરફારના કારણે નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે બન્યા હશે. 5મો પ્રશ્ન, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધીએ છીએ? ઈશ્વર આપણા પરમ પિતા કે મિત્ર સમાન છે. તેમની સાથે આપણો અત્યંત આત્મીય અને અતૂટ નાતો હોવાથી આપણે તેને પ્રેમ અને નિકટતાથી તું કહીને સંબોધી શકીએ છીએ. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. અહીં આપણને એક ઉદાહરણ આપેલ છે, એના ઉપરથી આપણે આગળના છે એ વાક્ય બનાવવાના રહેશે. પહેલું છે ઉદાહરણ, એમાં વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. એના પછી બીજામાં આવશે સૂર્ય સાથે આકાશ અને ગરમી. એનું વાક્ય બનશે, આકાશમાં રહેલો સૂર્ય ઉનાળામાં પૃથ્વી પર અસહ્ય ગરમીનો અનુભવ કરાવે છે. ત્યાર પછી ત્રીજા નંબરનું વાક્ય ગ, મેઘધનુષ્ય, રંગ અને વરસાદ. વાક્ય બનશે, વરસાદ પછી મેઘધનુષ્ય પોતાના રંગ પૃથ્વી પર વહેરે છે. ચોથું, સિંહ સાથે આવશે ત્રાડ અને કેશવાળ. વાક્ય બનશે, સિંહ પોતાની કેશવાળી અને ત્રાડને લીધે સાચે જ જંગલનો રાજા લાગે છે. 5મું, નદી સાથે કાંઠો અને પ્રવાહ આવશે. વાક્ય બનશે, નદીના ધસમસતા પ્રવાહમાં સામા કાંઠે પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. ઉદાહરણ આપેલું છે તારે તે એટલે કે તારણહાર. એના પછી છે સર્જન કરે તે એટલે કે સર્જનહાર, પાલન કરે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર. એના પછી છે દેખણહાર એટલે કે દેખે તે અને ખેડનહાર એટલે કે ખેડે તે. પ્રશ્ન નંબર 4, નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. પેલું છે એમાં ફૂલ, ફૂલની રંગ સુગંધે તારી છે સોગાડ. એમાં આવશે બગ, ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. બીજો પ્રશ્ન, તું તરણાનો તારણ હારો, ઝરણાનો તું નાર. એમાં આવશે ક, તણખલાને તારવનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. પ્રશ્ન 3, એમાં મારી હોડીને આ કોણ હંકારે? અ આવશે એમાં, મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. એમાં પહેલું છે, લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. બીજું, ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજું, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. ચોથું, પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. પ્રશ્ન નંબર 6, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલામાં આવશે નિશાન, બીજું છે સમસ્યા, ત્રીજામાં આવશે સિવાન, ચોથું છે શિકાર, સરોવર, શાબાશી, પાસે, વિશેષ. એના પછી છે પ્રશ્ન નંબર 7, નીચેની પંક્તિ સમજાવો. ષળ, ત્રાળ ને લાડની સાથે મોર પીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. તેમની સમજૂતી છે. આ પંક્તિઓમાં કવિ કહે છે કે હે ઈશ્વર, તું ષળ, ત્રાળ અને પ્રેમના લાડની સાથે મોર પીંછના મધુર સૂર રૂપે અમારી સાથે સતત સંતા કુકડી રમતો હોય છે, જેથી તું ક્યારેક અમારી એકદમ નજીક તો ક્યારેક અમારાથી દૂર હોય એવો આભાસ થાય છે. પ્રશ્ન નંબર 8, આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો.
વૃક્ષ સાથે શું લાગુ પડતું એવા શબ્દો આપણે લખવાના છે. વૃક્ષ સાથે ડાળી, પાંદડા, થડ, મૂળ, ફળ, ફૂલ, છાંયડો. બીજું છે પર્વત. પર્વત સાથે શું લાગુ પડે તો કે શિખર, પથ્થર, ખીણ, ઝરણું, ખડક, જંગલી પ્રાણીઓ વગેરે આવી શકે. આકાશ સાથે વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા, પક્ષીઓ, મેઘધનુષ. તેના પછી છે નદી સાથે પાણી, કાંઠો, માછલી, હોડી, રેતી, મગર વગેરે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન એમાં કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિના વિવિધ અંશોમાં ભગવાનના દર્શન કરે છે. બીજો પ્રશ્ન છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્રીજું વિશાળ દિલ હોવું એટલે શું? વિશાળ દિલ હોવું એટલે ખૂબ જ ઉદાર અને મોટું માન હોવું. ચોથો પ્રશ્ન છે મેઘધનુષ અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? મેઘધનુષ અને મોરપીંછ બંનેમાં વિવિધ પ્રકારના સુંદર અને આકર્ષક રંગો જોવા મળે છે. પાંચમું સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? એના જવાબમાં આવશે પૃથ્વી અને ચંદ્રના પરિભ્રમણને કારણે દિવસે સૂર્ય હોય ત્યારે ચંદ્ર દેખાતો નથી અને રાત્રે ચંદ્ર હોય ત્યારે સૂર્ય છુપાઈ જાય છે. તેથી તેઓ એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું લાગે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. તો શું થાય? વિચારો અને લખો. એમાં પહેલો પ્રશ્ન છે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો? જો નદી પાણી આપવાની ના કહી દે તો એ નદીના પાણી પર નભતા લોકો, પશુ પક્ષીઓ અને અન્ય જીવો નાશ પામે. બીજો પ્રશ્ન જો વૃક્ષો જ ન હોય તો? જો વૃક્ષો જ ન હોય તો વાતાવરણમાં ઓક્સિજન ઘટી જાય, વરસાદ ન આવે અને સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થઈ જાય. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો? જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો પૃથ્વી પર ચારે બાજુ અંધારું છવાઈ જાય, પ્રકાશ સંશ્લેષણ અટકી જાય અને તમામ જીવસૃષ્ટિ અને વનસ્પતિનો વિનાશ થાય. પ્રશ્ન નંબર 4 જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો? જો જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પ્રકૃતિની આહાર શૃંખલા ખોરવાઈ જાય અને જીવસૃષ્ટિની સમતુલા બગડી જાય.